તારાપુરમાં ભૂતપૂર્વ ભાજપ સંગઠન પ્રમુખની ફેસબુક પોસ્ટને લઈને પત્રકાર સમાજમાં રોષ ફેલાયો છે. દિવ્યા ભાસ્કરની 6/11/2025ની ખેડા આણંદ આવૃત્તિમાં તારાપુર મામલે પ્રસિદ્ધ થયેલા સમાચારના કટિંગ પર ભૂતપૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ ચાંગડાને પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિડીયો સાથે પોસ્ટ મૂકી પત્રકારોને રાષ્ટ્રવેરા અને વિધર્મી જેવા શબ્દો વડે સંબોધન કર્યા હોવાનો આક્ષેપ પત્રકાર સમાજે કર્યો છે. આ પોસ્ટ દ્વારા ચોક્કસ સમાજના પત્રકારો વિરુદ્ધ ઉશ્કેરણી, ધૃણા ફેલાવવાનો પ્રયાસ અને પત્રકારિતાની સ્વતંત્રતાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ પત્રકારોએ લગાવ્યો છે. પત્રકારોએ જણાવ્યું કે અમારું કાર્ય માત્ર સવાલ પૂછવાનું અને સત્ય રજૂ કરવાનું છે, કોઈ પણ ધર્મ કે સમાજની ઓળખ સાથે નહીં. આ ઘટનાને લઈને આણંદ જિલ્લાના તમામ પત્રકારોએ જિલ્લા પોલીસ અધિકારીને આવેદન આપીને સદર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે. આ સાથે દિવ્યા ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારની પ્રતિષ્ઠાને ફેસબુક પર ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસની પણ નિંદા કરવામાં આવી છે. અમારે દબાવો નથી, કચડવો નથી. પત્રકારોનો કોઈ ધર્મ હોતો નથી. પત્રકારો બધા જ એમના માટે બધા જ કોઈ પક્ષ એમનો વાલો દવડો હતો. પક્ષ ધર્મ કઈ હોતો નથી. પત્રકારને એટલું ધર્મ હોય છે કે ભાઈ સત્યને ઉજાગર કરવું, અને એના ભાગરૂપે જે હોટલમાં બબાલ થઈ એને દિવ્ય ભાસ્કરના અમારા પ્રતિનિધિએ ઉજાગર કર્યું અને એની પોસ્ટને એમને ફેસબુક પર મૂકી અને એક ખોટી જે કોમેન્ટ કરી છે, કોમેન્ટ બહુ ખોટી કોમેન્ટ ખરાબ કરી છે. એમને વ્યક્તિગત વિરોધ હતો, તેમની વ્યક્તિગત કરવું હતું, પણ એમાં પત્રકારો લખ્યું છે એટલે બહુવચન વાપર્યું છે. એટલે આ તમામ પત્રકારો આ કોમેન્ટ લાગુ પડે, કોઈ એકને લાગુ પડતી નથી. એટલા માટે અમારું આવેદન એટલે છે કે ભાઈ ભવિષ્યમાં આવો કોઈ રાજકીય નેતા કે કોઈ સામાન્ય વ્યક્તિ કે જે અમે સત્યને ઉજાગર કરતા હોય અને એ સત્યને એ ખોટું બતાવવા માટે પોતાના ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી કોમેન્ટ ના કરે એ માટેનું આવેદનપત્ર છે. અને આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થાય. અમારી માંગ છે સક્ષમ અધિકારીઓ કાયદેસર એના વિરુદ્ધ પગલાં લેવામાં